ઓય તમને કહું. બોલ શું છે? આલ્યો તમારા હાટે ચા. એમ તો આડે દીએ તો હું તઈ ફેરે કહું તો એક ફેરે નથી બનાવી દેતી. તો આજ ચા બનાવી દીધી તે દાળમાં કઈક કાળું છે. કાઈ કાળું નથી. તમને એમ નમે ચા પાઈ તોય તમે પાછી એવું વિચારો. લાવો નો પીવી હોય તો પાછી હું પી જાઉં. એ ના ના એ તો હું ખાલી એમ કહેતો તો. મારે ચા પીવી હતી. ચા બાકી એમ હતી હો. તે તમને હું શું કહું છું? મને ઓલી સાયકલ ફેરવતા શીખડાવો ને તો મારે સ્કૂટી શીખવી છે તો જટ આવડી જાય ને. હા હવે સમજાણું મને તું એટલે જ મારા હાટુ ચા લઈ આવી. તે મારી બધી બેનપણીઓ આગળ સ્કૂટી છે, એક્ટિવા ને પેપ ને બધું. એને જરીક કઈક લેવું હોય ને તરત ફટ લઈને ટીક મારીને હાલ નીકળે. અને મારી આગળ તો કાઈ નમરેથી જાવું. મારે બધીને કેવું પડે એ મારા હાટુ ઓલું લેતી આવજે, એ ફલાણી મારા હાટુ ઓલું લેતી આવજે, એ દીકરી મારા હાટુ ઓલું લેતી આવજે. તમારે રિક્ષા કરીને જવું પડે. એમાં હું હાલીને તો જવાય, તમારા શરીરે સારું રહીએ, હાથ પગે હાલતા રહીએ. ઓલી ગાડીઓ આવી જાય તમારા શરીરે પછી જકડાઈ જાય. એ શરીર તો એમનામાં હારા રહેશે. તમારે નો લેવી હોય તો ના પાડી દયો. ના ક્યાં પાડું છું બાપા, પણ અટાણે બજેટય નથી ને પેલા ચક્કો શીખ તો ખરો. તે શીખડાવવા હાટુ તો કહું છું તમને. એ આવતા મહિને જોવું પગાર થાય ને તઈ. એ હારું. આ બેનપણી પંચાયતડીને ફોન કરી જો. એની પાસે ગાડી છે ને, એને કેટલા દી આવડી હતી, એને કેટલા દી શીખી હતી, બધું પૂછી જો. હાલો પંચાયતડી, શું કરસ? સુઈ ગઈ હતી? એ ના ના કાકડી જાગું છું. બોલ ને શું કામ હતું? એ મારે કામમાં તો ઈ હતું કે મારે પૂછવું હતું તારી પાસે જે ઓલી સ્કૂટી છે ને ઈ કેટલાની આવી હતી અને તમે શીખતા કેટલા દી થયા હતા ને ઈ. હું હવારે માં સિંટુડાના પપ્પાને કહેતી હતી કે મને એક ગાડી લઈ ગયો. શેરીમાં બધી બાઈઓ આગળ ગાડી છે. બધીને જ્યાં જાવું હોય તો આ ફટ કિક મારે અને સેલ્ફ મારે તે ઝટ ભાગી નીકળે. હા કાકડી ગાડી હોય તો ફેર તો પડે જ ને. જ્યાં જાવું હોય ત્યાં આપણે જલ્દી જઈ શકીએ અને ટાઈમ બચે અને આપણે જે વસ્તુ લેવા જાવી હોય, છોકરાઓને લેવા મૂકવા જવા હોય તો બધાયમાં કામ આવે જ ને. હું સિંટુડાના પપ્પાની ઈ જ કહેતી હતી પણ માને નહીં ને. ઈ કે પગારે જોહું ને એમ કરતા હતા. મેં કીધું પેલા મને ગાડી શીખવાડો. આ નકર ના. તારો ઝપાટો બાકી એમ છે હો કાગડી. તઈ એમને હોય કાઈ? હવે ગાડી તો જઈ ને માણાની હારે તો રહેવું ને. લે ઓલું તો કે ઈ તો ભૂલાઈ ગયું. તાર ગાડી કેટલાની આવી હતી? હવે ઈ તો છે ને લગભગ મારી ગાડી ત્યારે ₹1,00,000ની આવી હતી. આજથી 3 વર્ષ પહેલા લીધી હતી ને ત્યારે. અત્યારે તો શું ભાવ હોય ઈ જોવા પડે. હા તે હારું. સિંટુડાના પપ્પાને કીધું તું મને નબળી નહીં આલે, મને હારી ગાડી જ લઈ દેજો. પછી ઘડીએ ઘડીએ લેવાતી નથી એમ. હા એ તો છે જ ને કાગડી. હા હારું હાલ, મારે ઈ જ કામ હતું. હાલો માર સિંટુડાના પપ્પાને પૂછડું ઉંબેરવું જો હે. મને ગાડી લઈ દે ને લઈ દે. લે આવી ગયા તમે? હા. ગાડીનું શું કર્યું? તને હવારે તો કીધું તું પગારે વિચારશું એમ. મેં પંચાયતની પૂછી લીધું છે. એને ગાડી છે ને 3 વર્ષ પહેલા લીધી હતી ₹1,00,000ની આવી હતી. તો હવે થોડીક મોંઘી થઈ ગઈ છે. મને હું તમને શું કહું છું, લઈ દેજો હો ગાડી. એ ઓ બાપા લઈ દઈશ. ચલી બાકી મોટી નહીં લઈ દઉં તો મેળામાંથી લઈ દઈશ. મેળામાંથી લીધેલી કાઈ નથી જોતી મારે. લે મારે જોઈશી મોટી ગાડી. એ ઓ બાપા હાલું નાઈ લો, જમવાનું દઈ દે. હાય સાહેબ તો 1 તારીખ છે ગાડીનું. હવે આજ તો નક્કી થાય કાઈક. હું હા એક તો થાકી ગયો કાગડી. પાણી ભરતી આવી જા. એ હા આજ તો ભરી દેવો પાણી. આલ્યો પગાર થઈ ગયો? હા. માર ગાડીનું શું કર્યું હે? બાપા હા તો ખાવા દે. સારું પણ ઈ તો કયો મેળ આવે એમ છે કે નહીં? જો કાગડી આ પગારે તો મેળ આવે એમ જ નથી. પૈસા એટલા છે નહીં આપણી આગળ અને તાર ગાડી લેવાનો મેળ આવે એમ જ નથી. ભૂલી જાજે ગાડી. એવું એવું શું કરો છો? શેરીમાં બધા આગળ ગાડી છે, મારે એક આગળ જ ગાડી નથી. શેરીની બાઈ દાંત કાઢતી હોય મારા ઉપર કે કાગડી આગળ ગાડી નથી. લઈ ગયો ને પણ નથી મેળ આવે એમ તો કેમ લઈ દઉં? હજી ગામડે પૈસા મોકલાવાના છે. કે ગામડે પછી મોકલાવો તો નો હાલે? ડોહા જોતા હોય એમ હાલે? જોવો આવે તમે કાગડી જમવાનું દેજે હાલ. એ જમવાનું નથી બનાવ્યું, જમી લેજો. બાયણે જાવ ક્યાં? કાન જ બનાવ્યું? એ જ્યાં સુધી ગાડી નહીં લઈ ગયો ને ત્યાં સુધી ઘરમાં જમવાનું નહીં બને. આવી જીત ખોટી છો કાગડી તારી. ગામડે રૂપિયા મોકલાવા છે. અહીં બાયડી એમ કહે કે ગાડી લઈ ગયો તો ગાડી નથી લઈ દેવાતી. પણ મેં તને ક્યાં ના પાડી? વેત થાય તો લઈ દઈશ. અટાણ નથી વેત. એ હું કાઈ ન જાણું. ગાડી લઈ દેવો ને તેથી જ અહીંયા ઘરમાં રસોઈ બનશે. હવે આનું શું કરવું મારે? આ તો કોઈ રીતે સમજવા તૈયાર નથી. નવી ગાડીનો મને અટાણ વેતય નથી લેવાનો. નકર તો આને ન પૂડી દઉં. હાલ મારો ભાઈબંધ છે ને એક જૂની ગાડીનો લેવેસ કરે એને ફોન કરી છું. હાલો પકા શું કરસ ભાઈ? મજામાં? હા હું મજામાં. મારે કામ એક ઈ હતું કે તાર વાડો છે ને જૂના વાહન લેવેસ કરવાનો, તો એમાં મારે તાર ભાભી હાટું એક જૂની એવી હોય ને સ્કૂટી એવું લેવું છે. ભલે નાની હોય ફોરી હોય એવી હાલશે. કઈ બહુ ઊંચું મોડલ નથી જોતું. એવું પડ્યું છે તાર ધ્યાનમાં? એ કઈ ન્યા? હા ભાઈ એક પૈડી છે તો ખરી સ્કૂટી, સારી કન્ડિશન છે. કેટલામાં થાય એમ છે કમ્પ્લીટ? એમ માનો ને 15-20 હજારમાં થઈ જાય. એ હારું હાલ. ઈ છે ને હું તને કાગળિયા મોકલાવું છું તાર ભાભી નામના. ઈ નામની કરવાની છે અને હું તને પેમેન્ટ મોકલાવી દઉં છું. હાલી જાય ની હોય. હા હા ભાઈ નો જાય, હાલો ભાભી નામે જ કરાવી દઉં છું ગાડી. હારું હાલ હું કાલે લઈ જઈશ ઈ ગાડીને. કાગડી આમ જો તો ઓરિયલ તો જો તારે હાટુ ગાડી લીધી. કી ગાડી લીધી?
અટાણ નવી નો વેત નથી એટલે અટાણ જૂની લઈ દીધી છે પછી હું તાહે તેથી નવી લઈ દઈશ અટાણ લીધી છે તને ફાવે ને અસલ એવી ગાડી અટાણી જી લઈ દે ને ઈ લઈ લઉં નકર વરી આ જૂની ઠોઠી મારા હાથમાં નહીં આવે અટાણ હે ને થોડાક મહિના હે ને જૂની ઠોઠીઓ ફેરવી લઉં તો ઈ શીખાઈ જાય અસલની ને પછી નવી ગાડી લઈને તો એમાં પડી કરી નહીં ખોબા ન પડે હારું હાલો કેદી લેવા જવાની છે ગાડી અટાણે જાય એ હાલો હું નવા કપડા પહેરલો જરાક હાઈસ માની તો ગઈ કેવું અસલનો સ્કૂટર છે કા તે રૂપિયા એમ દીધા હે ને બાકી એ અસલ જ છે ને રાજી ના આવે હા એ કાગડીએ સ્કૂટર લીધું લાગે નવું આવો કાગડીએ ખર્ચો કરાવ્યો લાગે છે હા હો ખર્ચો કરાવ્યો કાગડીએ એ ખર્ચો કરાવવો જ પડે ને શેરીમાં બધી આગળ સ્કૂટી ને કોઈ આગળ સ્કૂટર ને બધી ગાડીઓ જે જોઈ ને બધી જ્યાં જવું હોય ને ફટ આ સેલફ માર્યો ને હાલ નીકળે મારી આગળ કાંઈ નમરે એ મારે ખર્ચો તો કરાવવો જ પડે ને બધાને હારે તો રહેવું પડે ને એવું ના હોય કાગડી આ હું કે સ્કૂટર ચલાવું છું મહિનાને તો બોલવું જ પડે વસારે અને હરગાવવું જ પડે શરીર લીધું છે ભંભા જેવું અને આ બટકું અમથું છે જરીક અમથું કે એ કઈ સ્કૂટરમાં પોગી હગે પોગે ના અને નૈન પાછી એમ કે મારી કે સ્કૂટર છે તને કોણ લઈ ગયે હા એ તો નૈના બેન તમારા પગ ન પહોંચે એટલે એમ જ કે ને કેટલાનું આવ્યું કાગડી સ્કૂટર એ પડ્યું અમને 19,000 માં આને પણ ભાવ બોલવા જ પડે મારે પછી વધારીને ભાવ કેવા હોય ના આટલા બકી દઈએ આટલામાં પડ્યું એમ આ બધું શું થાય હવે આટલા વાળું સ્કૂટર લઈ આવી છે તો સસ્તું પડ્યું છે હા સેકન્ડ હેન્ડ છે ને એટલે એ સેકન્ડ હેન્ડ હોય કે થર્ડ હેન્ડ મારે તો હલાવાથી કામ છે ને હા માંડ હલાવા તમને ખબર છે શેરીની બાયું આ શું કહેતી ગાડી નહોતી લઈ દીધી ત્યાં ઈ કે મને ગાડી આ નકરના લઈ ગયો કે તમારા રૂપિયા શું કામ ના કે હું મરું તમારા માથે મૂકજો લે એવું બોલતી હતી એ કૃષ્ણાબેન બોલો નહીં ના બેન કાગડીએ દરાર બાજી ને ઘરવાળા આગળ સ્કૂટર લેવડાવ્યું લાગે છે હા એ તો એમ જ લાગે છે હાલો નવું સ્કૂટર આવ્યું સાંડા વાંડલા કરી દઉં નારિયેલ વધાર દઈ પછી મંડી ફેરવવા હા કરો એવું અને તમને કહું એ બધું આ બાઈઓને મોઢે ન બકી દેવાય પછી આપણી અંદરો અંદર વાતું કરે તમે જી હોય એ બધું એને મોઢે મંડો બકવાતી મારે તમને આ બધી બાઈઓ ઊભી હોય તો ઠોહાઈ ન મરાય કે નહીં કાંઈ એમાં શું હોય સાચું હોય તો કેવું જ પડે ને એ બધા એને ઘરની સાચી વાતો તમને કેવા આવે છે કાનમાં તું તો બહુ ખીજાણી બાપા લેને હવે ભૂલ થઈ ગઈ સારું હાલો હવે ઘરે હે કૃષ્ણાબેન નૈનાબેન જસનાબેન આવો પંચાયતડી તારી ઓલી પાક્કી બેનપણી કેમ દેખાતી નથી ગાડી શીખવામાં પડી લાગે છે હા હોય તો હવે સ્કૂટર લીધું તો શીખે ને હવે લ્યો નામ લીધું ને આવી બોલો ને શું કહેતા હતા કાંઈ નહીં કીધા કાગડી ક્યાં ખોવાઈ ગઈ સ્કૂટર લીધું તો શીખવામાં પડી લાગે છે એમ હા હો લીધું છે તો હવે શીખવી પડશે ને પંચાયતડી હું તને શું કહેતી હતી તું નવરી હોય તો હાલ ને અટાણ જરાક આપણે માર્કેટેથી શાક લઈ આવી હા હાલ ને કાગડી હું તો ફ્રી જ છું મારે લેવાનું જ કોઈને કાંઈ ના મારે તો પડ્યું છે બધું ઘરે મારી પડી છે મારી છે એ હારું હેલી પંચાયતડી બેહી જા માર વાહે એલી કાગડી તને આવડી ગઈ છે ને ગાડી વરી મને ક્યાંક ભટકાડતી નહીં પાડતી નહીં નકર માર છોકરો અને માર ઘરવાળો બધે ખાવા ક્યાં જાહે ખીજાહે ઈ નોખા આ તો બેઠી આય મારી વાહે જો મારો જપાટો અને આ ગોગલ્સ પહેરી લે આપણો વટ પડવો જોઈએ જોજે ઓ કાગડી આ સામેથી આવે છે વાહન મોટું જોજે ધ્યાન રાખજે તું બેઠી આય જલસા કર આ તો તાહી બાંગી જ બગાડે છે આને જે એટલી આવડતી નથી લાગતી જો કાગડી સામે પિલર છે આ ચોકડી પાસ કરમ ધ્યાન રાખજે બહુ ખતરનાક ચોકડી છે હા ભાઈ મને ડાબલા ચડાવ્યા તો દેખાય છે બધી શાંતિથી બેઠી આય જો ઓલા આપણે પીસવ કરે છે જો આપણે કેવી અસલ લાગતી છે ગાડી ઉપર હવે અસલ ની કરમાં ને સામે જો મને તો સામે જ બીક લાગે છે એ પંચાયતડી કાબુ નથી રહેતો લાગતો હો એ જો કાગડી મારું તો હૃદય ધબકારો ચોકી ગયું છે એ ગયા ઓય માં ઓય બાપલિયા એક્સિડન્ટ થઈ ગયો આ તો ઓય માં કોઈ ઊભી કરો ઓય માં એ કાગડી બેન ઊભા થઈ જાવ મદદ કરું કાંઈ ના ભાઈ હું થઈ જાઉં છું ઊભી મને એટલું નથી લાગ્યું પણ મારી બેનપણી છે ને કાગડી એને બહુ લાગ્યું લાગે છે કાગડી એ કાગડી પંચાયતડી મારથી બે હાથુય નથી મારો પગ દુખે છે જલ્દી મારા ઘરવાળાને ફોન કર હા કરું છું હાલો સુરેશભાઈ આ હું ને કાગડી બે છે ને માર્કેટ અહીં લેવા આવ્યા હતા ને ત્યાં એરપોર્ટ ચોકડી આગળ છે ને મારો એક્સિડન્ટ થઈ ગયો છે હા તમે જલ્દી આવો એનો હાથ ને પગ બે ભાંગી ગયા લાગે છે પંચાયતડી તને તો નથી લાગ્યું ને ના મને ખાલી છે ને ગોઠણ છોલાઈ ગયા છે બાકી મને નથી લાગ્યું સારું થયું પંચાયતડી તને નથી લાગ્યું ઈ નકર હું ઘરે શું જવાબ દે હવે બેન બરોબર છે ને તો હું જાવ હવે હા ભાઈ થેન્ક યુ આ શું થઈ ગયું હવે ખીજાવમાં હું ને પંચાયતડી છે ને વસ્તુ લેવા નીકળ્યા હતા એક્સિડન્ટ થઈ ગયું ખીજાઈ હું નહીં આ તો પિલર હાથમાં આવ્યો નહીં કોકને તમે ઉડાડી દીધા હોત તો એની શું હાલત થતી કોઈ દી વિચાર્યું છે આવડે કાંઈ નહીં ને પેતરા કરવા ગાડીઓ લઈને હાલી નીકળવું છે તી એટલે જો તને નતો લઈ દેતો હવે અહીંયા જ ખીજાઈ લેવો કે દવાખાને લઈ જાઓ મારાથી રહેવાતું નથી હા બોલાવી છે મેં એમ્બ્યુલન્સને તમને નથી લાગ્યું ને પંચાયતરી બેન હા ભાઈ મને ખાલી ગોઠણમાં જરાક છો લાઈ ગયું છે કોઈ જાવ અહીંયા આરામ કર હું આરામ કરીશ તો પછી આ ઘરનું કોણ કરશે હવે બધું એ ચિંતા કરમાં મેં ભાઈને ગામડે ફોન કર્યો હતો તે મમ્મીને મોકલે છે અટાણે હવે અટાણની બસમાં બેહાડ દીધા છે હમણાં કલાક 2 કલાકમાં પોગી જાહે કહેતી હતી ને કે મારે ગઈઢા તો જોતા જ નથી મારે હાસવા જ નથી જો
કોણ કોને કઈ કામ આવે એ કઈ નક્કી હોય. હા એ સારું કર્યું. અને હું એટલે જ કહેતો હોય પહેલેથી કે જીભડો કાબુમાં રખાય તો કોક કોક દી કે કામ આવે. હા લ્યો ને બાપા પણ હવે. સારું હાલ હવે હું દવા લેવાની છે એ લેતો આવું છું. કેમ છે કાકડી હવે તને? સારું છે મને હવે. શું થયું તમને, ફ્રેક્ચર આવ્યું? હા પગમાં તિરાડ છે અને હાથમાં થોડીક તિરાડ પડી ગઈ છે. 1.5 મહિનાનું પ્લાસ્ટર આવ્યું છે. ઓહો, તો ઘરનું કામ કોણ કરશે? ઈ છે ને મારા સાસુને બોલાવી લીધા છે ગામડેથી. એમણે આવતા જઈશે. હે કૃષ્ણાબેન, જોયું ને પેલા સાસુ એમ કહેતી હતી કાગડી કે મારે તો રાખવા જ નથી ગઈઢાવને, કે એનું કઈ કરવું જ નથી. અને જો કોણ કોને કામ આવે એ થોડું નક્કી હોય. અને એની સાસુ એનું કરશે બધું. હા હો નૈનાબેન, એ તો છે જ ને. બાકી જોયું ને શેરીમાં એમ ચશ્મા ચડાવીને ફરતી સ્કૂટર ઉપર, જાણે એમ કે મારા સમાન તો કોઈ નથી. જરી કાંઈથી નાકે જવું હોય તો ચશ્મા તો અહીંયા જાણે માથે જ ચડાવેલા રાખતી, પેતરાના પડીકા કરતી. નીકળી ગયા ને બધાય પેત્ર. કઈ શું ને નૈનાબેન, અહીંયા પાનને ગલ્લે જાણ બેઠા હોય ને એને ભૂરાયા કરતી. આવા દેખાડીને ચશ્મા જે ચડાવીને જાણે એમ કે મારા સમાન તો કોઈ નથી. બધાય ફૂસકો નીકળી ગયા. હે નૈનાબેન, કૃષ્ણાબેન, તમે મારી કઈ વાત કરી? એના કાગડી, અમે તો કીધું કે કાગડીને ગેટ વેલ સૂન એવું કે ને ઓલું ઇંગ્લિશમાં, એ કેતા આવી કીધું ને ખબર કાઢતા આવી. હે નૈનાબેન, હાલો હવે જાય. એ હાલો કાગડી, અમે જાય છીએ હો. કઈ કામકાજની જરૂર હોય તો કેજે. કઈ તમને તો કેવું જ જોઈએ ને કે કામકાજની જરૂર હોય તો. હા હું ચોક્કસ કહીશ કે કામકાજની જરૂર હોય તો. આવજો કાગડી બેન, તમારું ધ્યાન રાખજો. જોયું ને પંચાયતરી, એ ખાલી એમને ઉપર ચાલ્યું જ ખબર જવા આવી હતી. બાકી મારી હાસી બેનપણી તો તું જ છો. હા કાકડી, અત્યારે કોઈને મગજ ઉપર ના લઈશ. અત્યારે તારું ધ્યાન રાખે એટલે તું જલ્દી સાજી થઈ જા. હા એ તો એમ જ હોય ને. બાકી તું તારું ધ્યાન રાખજે અને તાર ઘરના કઈ કહે તો સાંભળી લેજે મારા વતી. બીજું શું થાય? હા એ ઉપાધિ કરી મને કોઈએ કાંઈ નથી કીધું તો સારું લે. બીજું ઠીક, મારા હાહુ આવશે તે મારે વળી એનું હાથ રાખવો જો હે કે મારું કર્યું એણે એમ. તું ન વિચારે કાકડી, એ આપણા ઘરના જ કહેવાય ને. એ કામ ન આવે તો કોણ કામ આવે? હા એ તો હવે એમ જ મન મનાવશું ને. બાકી હવે તારે પેત્રો ઓછો કરી દેજે બધો, અને ગાડી હરખી શીખી લેજે. અને આ ચશ્મા બસમાં ચડાવીને ફરસ ને એ બધું બંધ કરી દેજે. આ શેરીવાળીઓ પછી વાતું કરે છે કે એ પેત્રો જ કરે છે નકરો. હા હવે કરીશ એવું. આ તો હું ઓલું નવું હોય ને ગાડી લીધી હોય તી એમ જરાક હરખ થાય. મારા બાપાને ઘરે નહોતી દેખી સ્કૂટી, તે અહીંયા દેખી, અહીં બાયડી વળી તો એમ થયું કે થોડુંક આમ કરું તો સારું લાગે એમ. નહીં કરું તું કેસ તો હવે. હા ન કરતી હવે. સારું હાલ હવે ધ્યાન રાખજે. અને તાર સાસુ નું આવે ને તો હું સાંજે જમવાનું તને દઈ જઈશ, બરોબર? અને તાર કાંઈ પણ જરૂર હોય તાર સાસુને એને તો મને કહેજે. જરાય શરમાયા વગર કહેજે મને. હા સારું કાકડી, આવજે. બાય. હેલો દર્શક મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે મજામાં જ હશો. આજનો કોન્સેપ્ટ એક એવો કોન્સેપ્ટ છે કે દરેક લોકોની શેરીમાં જ્યાં રહેતા હશે તો એક એવું નંગ, એક એવું મોડેલ તો હશે જ કે જે પેતરા કરતું જ હશે આવું. એટલે એને ધ્યાનમાં રાખીને મેં આ વિડીયો બનાવેલો છે. તો આ વિડીયોને જો તમને ગમે તો કોમેન્ટ જરૂર કરજો. અને હા, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, બાય બાય.